તો આણંદમાં સાસરા ગામે ઇથેનોલ ફેક્ટરી સામે મહાસંગ્રામ ફળદ્રુપ ભૂમિ પર્યાવરણને બચાવવા જનતા સાથે સંતો પણ મેદાને અખિલ ભારતીય સંત સમિતિએ પણ દર્શાવ્યો છે વિરોધ તો સમિતિના અધ્યક્ષ અવિચલદાસ મહારાજ કરી રહ્યા છે આંદોલનનું નેતૃત્વ TV9 સાથે અવિચલદાસ મહારાજની આ મુદ્દે ખાસ વાત તો સત્તાધારી પક્ષના જ નેતાઓ સામે ઉઠાવ્યા ગંભીર સવાલ ભાજપના જ નેતાઓ આ પ્લાન બનાવવા જમીન ખરીદી તેમ અવિચલદાસ મહારાજના આક્ષેપ છે સત્તા અને વગનો ઉપયોગ કરી સ્થાનિકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ફળદ્રુપ જમીનને નષ્ટ કરતી ફેક્ટરીને કોઈ પણ સંજોગોમાં મંજૂરી ન મળવી જોઈએ નીતિન ગડકરીના ઇથેનોલવાળા નિવેદન પર પણ શાબ્દિક પ્રહાર કર્યા કેન્દ્ર સરકાર કાગળ પર મોટી વાતો કરવાને બદલે વાસ્તવિકતા જુએ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજીનો આ દાવો છે કે ઇથેનોલ ફેક્ટરીથી ચરોતરની ફળદ્રુપ જમીન પાણી અને પ્રકૃતિ નષ્ટ થઈ જશે અને એટલે જ તેને કોઈ પણ સંજોગોમાં મંજૂરી ન મળવી જોઈએ ગુરુજી ઇથેનોલ પ્લાન્ટનો તમે લોકો વિરોધ કરી રહ્યા છો સ્થાનિક નાગરિકો વિરોધ કરી રહ્યા છો આંદોલન પણ ચાલુ થયા છે રાજકીય નેતાઓનો કેવો સપોર્ટ મળી રહ્યો છે જો રાજકીય નેતાઓ સાથે અમે કોઈ સંપર્ક કર્યો નથી પણ તેમ છતાં અહીંના સંસદ સભ્ય કે હું તમારી સાથે જ છું અને આ પ્લાન્ટનો હું પણ વિરોધ કરું છું આજુબાજુના ધારાસભ્યો પણ એ પ્રકારે છે હમણાં બહારના ધારાસભ્યોને પણ ફોન આવ્યો કે હું લખીને આપું અને તમે જ્યારે જ્યાં કહેશો તમે સાથે જોડાઈશું એટલે રાજકીય લોકોનો પણ આમાં શું છે કે આપણે ના કહેવું જોઈએ પણ આમાં બધા છેક ઉપર સુધીના સંડોવાયેલા હોય છે અને આ જે પ્લાન્ટ કરે છે પોતે પણ એક ભારતીય જનતા પાર્ટીનો મોટો હોદ્દેદાર છે એમ એની જાતને કહે છે કે હું ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર છું તો ભારતીય જનતા પાર્ટી જ વિચારવું જોઈએ કે ભાઈ આવી જગ્યાએ આપણે આ પ્લાન્ટ ના કરવો જોઈએ એટલે એમનું સ્થાપિત ધંધો કરો તમે અને ઇથોલ બરાબર છે કે આખી દુનિયામાં ચાલે છે અહીં પણ પ્રોડક્ટ થાય એનો આપણને વાંધો નથી લોકોને લાભ જ થવાનો છે પણ તમે જગ્યા બદલો બસ આટલી વાત છે અમારી ગુરુજી નીતિન ગડકરીનું થોડા દિવસ પહેલાં જ એક નિવેદન આવ્યું કે હવે દેશની અંદર 100% ઇથેનોલ વાપરી શકાય એ કાયદાને મંજૂરી આપતા ફાઇલની ઉપર તેમણે સહી કરી છે એક તરફ પર્યાવરણ શુદ્ધ થાય એ પ્રકારના સરકારના પ્રયાસો છે બીજી તરફ જ્યારે ઇથેનોલની ફેક્ટરી બનવાની વાત છે તો વિરોધ છે કઈ રીતે મૂલવો છો આખી વાતને આમાં એક વિડીયો અત્યારે ફરતો છે તમે બધા પત્રકારોએ પણ જોયો હશે એમાં ગડકરીભાઈ માટે આ પ્લાન્ટ માટે એમની બધી વાતો અંદર વિસ્ફોટક વાતો છે જ તો એમાં બીજું મારે શું કહેવાનું હોય આપણે જોઈએ છીએ ગડકરી જ્યારે વાત કરો ત્યારે અમે તો એટલું માનીએ છીએ કે નરેન્દ્રભાઈની સરકાર એકદમ ભ્રષ્ટાચાર મુક્ત હજુ સુધી એમનું કોઈ એવા કૌભાંડમાં સરકારનું ક્યાંય નામ આવ્યું નથી જે અગાઉની સરકારોમાં વારંવાર છાશવારે કૌભાંડો બહાર પડતા ગુરુજી રોકવા માંગે સૌથી મહત્વનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે તમારા ખૂબ નિકટના સંબંધો છે એ બાબરી મસ્જિદનો આખો જે વાત હોય અને ત્યાર પછી સતત તમે સીધી રજૂઆત કેમ નથી કરતા આમાં શું છે કે આવી નાની બધી વાતો એમને અમારે સીધી કહેવાની જરૂર ના હોય અહીંયા લોકોની માગણી છે અને એ માગણી સાથે હું સહમત છું મારે તો આંદોલન કરવાનું હોય નહીં કે મને કોઈ એકલાને કશું આ નડવાનું નથી પણ જ્યારે આ ગામના લોકો અહીંયા જ્યારે ગામસભા કરી હતી કદાચ તમે આવ્યા હોય ત્યારે અને એમની લાગણી છે અને સાચી છે માટે મારે એમની સાથે રહેવું જોઈએ ગડકરી સાહેબની વાત વચ્ચે તમે જ્યારે કરી ત્યારે કે ભાઈ આપણે જો તમે પણ હાઈવે જે બન્યો છે વડોદરાથી સુરત જઈ રહ્યો છે એના પર મુસાફરી કરો તો ખબર પડે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે કે એનું લેવલ સિમેન્ટથી રોડ બનાવ્યો છે અને એની જે સ્થિતિ છે અત્યારે તો એ કેવા કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હશે તો શું ડિપાર્ટમેન્ટે નહીં જોયું હોય કે આ કામ કેવું થાય છે એટલે એથી વિશેષ બીજું કોઈ ઉદાહરણ આપવાનું રહેતું નથી સારસા ઇથેનોલ ફેક્ટરીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે સતત ઉગ્ર બની રહ્યું છે વાતાવરણ સ્થાનિક લોકોની માત્ર ને માત્ર સરકાર પાસે એક જ માંગ છે કે કોઈ પણ ભોગે આ પ્લાન્ટ અહીંયા સ્થાપિત ન થવો જોઈએ ધર્મેન્દ્ર કપાસી TV9 આણંદ
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્ર પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે તેમણે વાહનોમાં 100% ઇથેનોલ વાપરવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે, જેથી દેશ પ્રદૂષણ મુક્ત બને। જોકે અવિચલ દાસે આ નિર્ણય પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર કાગળ પર મોટી વાતો કરવાને બદલે વાસ્તવિકતા જુએ।